તો રાજકોટમાં અનરાધાર વરસાદ છે। એવું નહીં કે માત્ર શહેરી વિસ્તાર પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યંત વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રાજકોટમાં સતત વરસાદના કારણે જાણે રસ્તાઓ તો નદી બની ગયા હોય એવી રીતે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। જ્યાં સ્લોપ છે, જ્યાં ઢાળ આવેલું છે, ત્યાં સર્વત્ર પાણી જ પાણી છે અને આખું રાજકોટ શહેર જાણે ડૂબી ગયું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ઉપરથી વરસાદ જે અટકવાનું નામ નથી લઈ રહ્યો। 3 ઇંચ વરસાદ સવારના સમયે રાજકોટમાં વરસ્યો અને હજી સતત વરસાદ ચાલુ છે। થોડી જ વારમાં સત્તાવાર હવામાન વિભાગના આંકડા પણ આવશે કે રાજકોટમાં કેટલો વરસાદ પડ્યો, પણ આ પાપ છે મહાનગરપાલિકાનું। જો આ શહેરી વિસ્તાર હોય તો આ મહાનગરપાલિકાનું પાપ છે, જેના કારણે ભોગવવું પડી રહ્યું છે રાજકોટના લોકોને। રાજકોટના રાજમાર્ગો, કહેવાતા રાજમાર્ગો અત્યારે જો નદીમાં તબદીલ થઈ ગયા છે। શું સ્થિતિ રાજકોટની થઈ છે, કોના પાપે, જેના કારણે લોકોની આટલી મુશ્કેલી વધી ગઈ? મોટા રામપર, ખીરાસરા, સરાબડામાં વરસાદના પાણી ઘૂસી ગયા છે। માત્ર શહેરી વિસ્તારો જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાજકોટમાં ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે। શહેર, ગ્રામ્ય, ગામડાઓ, અંતરિયાળ વિસ્તારો તમામ જગ્યાએ માત્ર ને માત્ર સામ્રાજ્ય જોવા મળ્યું છે। તો પ્રચંડ પાણીના પ્રવાહનું રાજકોટ શહેર અને ગ્રામ્યમાં તોફાની બેટિંગથી જળબંબાકાર થઈ ગયું છે, જેના કારણે ક્યાંક લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેડૂતો માટે લાભદાયી પણ સાબિત થઈ શકે છે। મોટા રામપર, ખીરસરા, સરાબડા જ્યાં વરસાદના પાણી ઘૂસી ગયા છે, હજી પણ ઘણી બધી જગ્યાએ વાહન ચાલકો અટવાઈ ગયા છે। થોડેક દૂર સુધી જો વાહન ચાલકોને પહોંચવું હોય તો પણ પહોંચાય એવી સ્થિતિ છે નહીં। કિલોમીટર, 1.5 કિલોમીટર સુધી પણ ચાલીને જાઓ તો કલાકો લાગી જાય છે એવી સ્થિતિ રાજકોટની થઈ છે અને શહેરી વિસ્તારમાં તો બદતર સ્થિતિ છે। રાજકોટના હાલ બેહાલ થઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ હજી જળબંબાકારની સ્થિતિને લઈને કોઈ યોગ્ય સમાચાર પ્રાપ્ત થયા નથી, પણ મોટા રામપર કે જ્યાં હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા હોય એવી જાણકારી પ્રાપ્ત થઈ છે। અનેક વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। ઘૂંટણ સુધીના પાણી તો મુખ્ય રસ્તા ઉપર છે, અંતરિયાળ વિસ્તારની તો વાત જ શું કરવી। રાજકોટ શહેરની સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ પાપ છે પાલિકાનું, જેના કારણે લોકોને ભોગવવું પડી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાએ કંઈ નથી કર્યું। પ્રી મોન્સૂન કામગીરીના નામે પાલિકા તરફથી કોઈ કામગીરી નથી થઈ। 3-3.5 ઇંચ વરસાદમાં રાજકોટની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પ્રશાસન પણ હવે હાથ અદ્ધર કરી રહ્યું છે। પાણી ક્યાંય ઓસરી નથી રહ્યા, સતત જળભરાવ થઈ રહ્યો છે। વરસાદના કારણે રાજકોટના લોકો ઘરની અંદર પુરાઈ ગયા છે। જળ કર્ફ્યુ જેવી સ્થિતિ અત્યારે રાજકોટની બની ગઈ છે। જે લોકોને કોઈ કામ અર્થે બહાર નીકળવું પડ્યું એ એટલી હદે ખરાબ સ્થિતિમાં મુકાઈ ગયા કે હવે તેમની પાસે ના પાછા જવાનો રસ્તો છે ના આગળ જવાનો રસ્તો છે, કેમ કે ચારે તરફ પાણી જ પાણી છે। રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। રમેશભાઈ, આવી સ્થિતિ રાજકોટની, મહાનગરપાલિકાના પાપે અત્યારે રાજકોટવાસીઓ પરેશાન થઈ ગયા છે। ધારાસભ્યનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ શહેરની સ્થિતિ અત્યંત ખરાબ છે, કેમ કે ક્યાંય રસ્તો નથી દેખાતો, એટલા પાણી ભરાઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજકોટ શહેરની સ્થિતિ અત્યંત વિકટ છે, કેમ કે મેઘરાજાએ પ્રચંડ પ્રહાર આ શહેર પર કર્યો છે। વરસાદ એટલો નથી વરસ્યો, 7-8 ઇંચ વરસાદ વરસ્યો તો પણ સમજી શકાય કે આવી સ્થિતિ, પણ 3 ઇંચથી વધુ વરસાદ રાજકોટમાં વરસ્યો છે। થોડી વારમાં સત્તાવાર આંકડા પણ પ્રાપ્ત થઈ જશે કે શહેરમાં કેટલો વરસાદ વરસ્યો છે। ક્યાંય પાણી નિકાલની વ્યવસ્થા પાલિકાએ નથી કરી, કોઈ પ્રી મોન્સૂનની કામગીરી પાલિકાએ નથી કરી અને એના જ કારણે અત્યારે રાજકોટની આવી અવદશા થઈ છે। રાજકોટને ડૂબાડવા વાળા અન્ય કોઈ નહીં પણ પાલિકાના સત્તાધીશો છે। રાજકોટની જનતાને ડૂબાડવા વાળા અન્ય કોઈ નહીં પણ મહાનગરપાલિકાનું પાપ છે, જેના કારણે રાજકોટના લોકો જળ કર્ફ્યુમાં મુકાઈ ગયા છે, ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બની ગયા છે। બાકી 7મ-8મનો તહેવાર અને રાજકોટમાં ભવ્ય ઉજવણી થતી હોય છે। લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય, અત્યારે લોકમેળાની હાલત પણ અત્યંત ખરાબ છે। લોકમેળાનું આયોજન કરવા માટે બેઠકોનો દોર કેટલો કર્યો, કેટલા લોકો તેમને રજૂઆત કરવા માટે પાલિકા અને કલેક્ટર સુધી પહોંચ્યા
અત્યારે વેપારીઓ હોય કે રાઈડ સંચાલકો હોય, સ્ટોલ ધારકો હોય, આ લોકમેળામાં કેટલા લોકોને નુકસાન થયું છે, કોણ કરશે તેની ભરપાઈ? રસ્તાઓ અત્યારે રાજકોટના જળમગ્ન બની ગયા છે અને સૌ કોઈ જાણે છે કે રાજકોટના તો માત્ર કહેવાતા રાજમાર્ગો છે. વરસાદ પછી રસ્તાઓની કેટલી ખરાબ હાલત હોય છે એ રાજકોટવાસીઓ બખૂબી જાણે છે અને રાજકોટના એ ખરાબ રસ્તાઓનો કોણ ભરપાઈ કરશે? જ્યારે પાણી ઓસરશે પછી પણ રાજકોટવાસીઓની મુશ્કેલી નથી ઓછી થવાની. અત્યારે ઠેર ઠેર જળભરાવ થઈ રહ્યો છે. રૈયા રોડ, મહુવા સર્કલ પાસે પાણી ભરાઈ ગયા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ કરવું પડે એવી સ્થિતિ રાજકોટમાં છે, કેમ કે BRTS રોડ ઉપર જ પાણી ભરાઈ ગયા છે. રાજકોટવાસીઓ જાય તો જાય ક્યાં, કોનો સહારો લે? કેમ કે પાલિકાએ તો કોઈ કામગીરી ન કરી, જેના કારણે અત્યારે રાજકોટના લોકોની મુશ્કેલી સતત વધી રહી છે. જે લોકો બિચારા કોઈ કામથી બહાર નીકળ્યા એ તો સાવ ફસાઈ ગયા છે, કેમ કે ના તેઓ આગળ વધી શકે છે, ના તેઓ જ્યાં હતા ત્યાં જઈ શકે છે. ચારે તરફ પાણીનું સામ્રાજ્ય અને વચ્ચે ફસાયેલી બિચારી રાજકોટની જનતા. તો રાજકોટની જનતાની આ હાલાકી પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. છકડાને પણ ધક્કો મારવો પડે એવી સ્થિતિ છે. બાકી આ છકડો ક્યાંય રોકાય નહીં રાજકોટનો, પણ એટલા પાણી અને પ્રવાહ પણ એટલો તેજ, જાણે નદીની માફક રાજકોટના રાજમાર્ગો ઉપર પાણી વહેતા થયા હોય. ધક્કા મારી મારીને વાહનોને સલામત જગ્યાએ મૂકવા પડે એવી સ્થિતિ છે.